સાંભળો ડૉક્ટર શું કહે છે. મારું નામ ડૉક્ટર હર્ષલ દેસાઈ છે. હું કન્સલ્ટન્ટ હોમિયોપેથિક તરીકે પ્રેક્ટિસ કરું છું છેલ્લા 18 વર્ષથી સુરતના પાલ એરિયામાં. ઇમ્યુનિટી એટલે કે આપણે સાદી ભાષામાં કહીએ તો જેને રોગ પ્રતિકારક શક્તિ કહી શકાય. દરેક વ્યક્તિ જન્મની સાથે પોતાની એક રોગ પ્રતિકારક શક્તિ લઈને જન્મતું હોય છે, જે એને દરેક પ્રકારના જીવાણુ, વિષાણુ, દરેક પ્રકારની વિષમ પરિસ્થિતિ, પ્રતિકૂળ પરિસ્થિતિ સામે સ્વસ્થ માનસિક તેમજ શારીરિક રીતે રહેવા માટેની શક્તિ પ્રદાન કરતી હોય છે, જેને સાદી ભાષામાં રોગ પ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી કહી શકાય છે. આ ઇમ્યુનિટી દરેક વ્યક્તિની જેવી સ્ટેટ ઓફ પ્રેગ્નન્સીથી લઈને જન્મની સમયની પરિસ્થિતિને અનુરૂપ એની સ્ટ્રેન્થ નક્કી કરવામાં આવતી હોય છે, અથવા તો એના હેલ્થમાં એ વસ્તુ રિફ્લેક્ટ થતી હોય છે જનરલી. ચોક્કસ કોઈ માપદંડ જોવા જઈએ તો એના રિપોર્ટ કે ઇન્વેસ્ટિગેશનના આધારે ઇમ્યુનિટી જાણવાના કોઈ માપદંડ હોતા નથી. જ્યારે વ્યક્તિ પોતાની અંદરથી, અમે યુઝ્યુઅલી એવું કહેતા હોઈએ છીએ કે પોતાની અંદરથી જ્યારે એને વેલબિંગની ફિલિંગ આવે, વેલબિંગ એટલે માનસિક તેમજ શારીરિક બંધારણમાં સંપૂર્ણ સ્વસ્થતાની ફિલિંગ, કોઈ પણ કામ, પોતાનું જે રૂટીન કામ છે તેમજ કાર્યકાળનું જે કામ છે, કેરિયર ઓરિએન્ટેડ જે કંઈ પણ હોય, એ બધા કામ માણસ જે સ્ફૂર્તિથી અને ઉત્સાહપૂર્વક કરી શકે તો એને જનરલ વેલબિંગની ફિલિંગ કહી શકાય, જે એની ઇમ્યુનિટીનો પરિચય આપતી હોય છે. આવી વ્યક્તિ યુઝ્યુઅલી પોતાનું રૂટીન કામ તો કરે જ કરે, તે ઉપરાંત પોતાની ફિલ્ડમાં તેમજ બીજી અનેક નવી ફિલ્ડમાં કંઈક ને કંઈક નવું ઇનોવેટિવ, કંઈક ક્રિએટિવ, કંઈક નવું કરવા ખૂબ જ સક્ષમ હોય છે અને બહુ પેશનેટલી એ વસ્તુ ખૂબ જ અંદર ઊંડું ઉતરીને એમાં નવું કરી શકવા સક્ષમ હોય છે, જે એની ઇમ્યુનિટી સારી અથવા તો રોગ પ્રતિકારક શક્તિ સારી હોવાને આભારી છે. એનો એક માપદંડ ગણી શકાય. અને આવી વ્યક્તિ યુઝ્યુઅલી સામાન્ય માંદગી, જીવાણુ, વિષાણુ પરિસ્થિતિ વિષમ હોય કે વાતાવરણ બદલાય એવી પરિસ્થિતિઓમાં જનરલી એની હેલ્થને બહુ અસર પહોંચતી નથી. એનું મનથી જ એટલું સ્ટ્રોંગ હોય છે કે આવી બધી વસ્તુઓને એના શરીર ઉપર હાવી થવા દેતું નથી. એટલે એ કહી શકાય કે એ વ્યક્તિ સારી રોગ પ્રતિકારક શક્તિ અથવા તો ઇમ્યુનિટી ધરાવતું હોય છે. વેલ, હોમિયોપેથી સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ જે છે કે હોમિયોપેથી કોઈ રોગ ઉપર કે વ્યક્તિ ઉપર અસર નથી કરતી, વ્યક્તિની ઇમ્યુનિટી ઉપર જ અસર કરે છે. સૌથી પહેલું મુખ્ય કામ જ હોમિયોપેથીનું એ છે કે જેવી એ દવા શરીરમાં જાય છે વ્યક્તિના, તો એની ઇમ્યુનિટીને બૂસ્ટ કરવાનું એટલે કે વધારવાનું કામ કરતી હોય છે. જેવી ઇમ્યુનિટી બૂસ્ટ થાય એટલે કે વધે, તો એ રોગ જે કંઈ પણ શરીરમાં આવ્યો હોય એની સામે લડવા માટે એ શરીરને શક્તિ પ્રદાન કરે અથવા તો સક્ષમ બનાવે છે. એક પ્રકારનું ડિફેન્સ મિકેનિઝમ કહી શકાય. કોઈક ને કોઈક કારણોસર એ ડિફેન્સ મિકેનિઝમ, ઇમ્યુનિટી જ્યારે લો થઈ હોય ત્યારે જ એ રોગ યુઝ્યુઅલી શરીરમાં પ્રવેશી શક્યો હોય. હવે એ રોગ પ્રવેશવાના બીજા ઘણા બધા કારણો હોય, એ ઘણું ઊંડાણપૂર્વક સમજવું પડે. પણ હોમિયોપેથિક દવા જ્યારે અંદર આવી વ્યક્તિના શરીરમાં આપવામાં આવે તો એ નબળી પડેલી અથવા તો કોઈ બ્રીચ પડેલો હોય જે ઇમ્યુનિટીના એ રોગ પ્રતિકારક શક્તિના કન્ટિન્યુટીમાં, તો એને રિપેર કરી એને મજબૂત બનાવે અને શરીરને ફરીથી પહેલાંની જેમ જ એ રોગ કે કોઈ પણ પરિસ્થિતિ સામે લડવા સક્ષમ બનાવે છે. એટલે મેઇન મુદ્દો જ હોમિયોપેથિક દવાનો એ છે, જેને મેઇન પ્રિન્સિપલ કહેવાય કે આખી હોમિયોપેથિક સિસ્ટમ એના ઉપર બેઝ થયેલી છે. એ છે કે એ વ્યક્તિની વ્યક્તિગત ઇમ્યુનિટી વધારવાનું કામ કરતી હોય છે. ફરી અગેન એ ઇમ્યુનિટીનો જ વાત આવે છે. જેમ મેં કીધું તેમ કે જ્યારે વ્યક્તિની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડે છે ત્યારે એનું શરીર વ્યક્તિનું કોઈ પણ જીવાણુ કે વિષાણુ એટલે કે બેક્ટેરિયા, વાયરસ, પ્રતિકૂળ પરિસ્થિતિ, આબોહવા કે વ્યક્તિગત ઇમોશનલ અપસેટ્સ, આ બધી વસ્તુને લઈને નબળી પડવાથી જે તે રોગ એના શરીર ઉપર હાવી થતો હોય છે. હવે એ ટાઇફોઇડ હોય, મેલેરિયા હોય, ક્રોનિક આર્થરાઇટિસ હોય, વા હોય કે પછી કોરોના હોય. કોરોના પણ આપણે જોઈ શકીએ છીએ છેલ્લા વર્ષમાં ઘણા લોકોને એક વર્ષ ફ્રન્ટલાઇન વર્કર હોવા છતાં પણ બહુ મોડો થાય છે અથવા હજી સુધી નથી થયો. તો એની રોગ પ્રતિકારક શક્તિ ઘણી સારી હોવાના કારણે ઘણા લોકોને ન એક્સપોઝ થવા છતાં પણ યુઝ્યુઅલી લાગી ગયો હોય તો એની નબળી રોગ પ્રતિકારક શક્તિ હોવાના કારણે. તો વસ્તુ એ થાય છે કે
રોગ પ્રતિકારક શક્તિ જ્યારે તમારી નબળી પડે એટલે કોરોના કે બીજો કોઈ પણ વાયરસ કે કોઈ પણ રોગ શરીરમાં પગ પેસારો કરતો હોય છે. તો એને લડવા માટે જ્યારે હોમિયોપેથિક દવા શરીરમાં દાખલ થાય, બેઝિકલી સૌથી પહેલું આગળના પ્રશ્નોનો જવાબ આપતા મેં સમજાવ્યું તેમ કે ઇમ્યુનિટીને જ વધારે. હવે એ જ ઇમ્યુનિટી કોરોના સામે પણ લડવા શરીરને સક્ષમ બનાવશે. તો યસ, હોમિયોપેથી કોરોના સામે લડવા જરૂરથી સક્ષમ છે. અમે છેલ્લા 1 વર્ષમાં કોરોનાના ઘણા બધા દર્દીઓની હોમિયોપેથી દ્વારા સારવાર કરી છે અને ઘણા એવા સફળતાપૂર્વક પરિણામ પણ મેળવ્યા છે. અને એ પણ કહી શકું કે એનાથી જેટલા લોકોએ હોમિયોપેથી દવા શરૂઆતથી જ ઉપયોગમાં લીધી છે, મુખ્ય દવાઓની સાથે, કન્વેન્શનલ એડવાન્સ મેડિસિનની સાથે, એ લોકોને ઓછામાં ઓછા કોમ્પ્લિકેશનથી ઘરે ને ઘરે સારા થયા છે. એ લોકોને ન તો એડમિટ થવાનો વારો આવ્યો કે નથી એ લોકોને ઓક્સિજન કે એ બધાની જરૂર પડી, ઉંમરલાયક દર્દીઓ હોવા છતાં. એટલે ઘણા એવા પેશન્ટ્સ છે જે ઓલરેડી સારા થઈ ચૂક્યા છે અલોંગ વિથ એલોપેથી વિથ હોમિયોપેથિક મેડિસિન. આર્સેનિક આલ્બ ગયા વર્ષે જે રીતના આપવામાં આવી હતી એનું તમને પૃષ્ઠભૂમિકા એ રીતના સમજાવું કે હોમિયોપેથિક દવા માનસિક તેમજ શારીરિક બંધારણની ઉપર કામ કરતી હોય છે. જ્યારે કોરોના આખા દેશવ્યાપી થવા માંડ્યો હતો ત્યારે દરેક વ્યક્તિના માનસપટ ઉપર કે વિચારોમાં એક ભય અને અસલામતીની ચિંતા સતાવતી હતી. એક ચિંતાનો માહોલ હતો, સતત અને સતત અસલામતી, અરાજકતા ફેલાયેલી હતી કે મને ન થઈ જાય, મારા ફેમિલીને ન થઈ જાય, કંઈક ન થઈ જાય, કંઈ અજુગતું ન બની જાય. તો આ જે એક માનસિક સિમ્ટમ તરીકે પણ એને લઈ શકાતું હોય છે, જે હોમિયોપેથીમાં અમે ઘણું બધું પ્રાધાન્ય આપતા હોઈએ છીએ. આર્સેનિક આલ્બ એક એવી દવા છે જે ખનિજમાંથી બનતી દવા છે અને એ દવામાં જ્યારે તમે માનસિક ભાગના એના વિભાગની સ્ટડી કરો ત્યારે આવા જ પ્રકારના ભય, અસલામતી, અરાજકતાના સિમ્ટમ્સ તમને બહુ પ્રોમિનન્ટ જોવા મળતા હોય છે. અને એ બહુ બ્રોડ સ્પેક્ટ્રમ, જેને અમે હોમિયોપેથીમાં પોલિક્રેસ્ટ રેમેડી તરીકે ગણતા હોઈએ છીએ. એટલે જ્યારે હવે માનસિક સિમ્ટમ્સ સાથેની મેડિસિન માસમાં આપવામાં આવે તો સૌથી પહેલો તો એ ભયનો માહોલ ઓછો કરે, એઝ વેલ એઝ સેલ્યુલર લેવલ ઉપર, સેલ્યુલર લેવલની ઉપર પણ એ રોગ પ્રતિકારક શક્તિ અગેન વધારવાનું કામ કરે. સૌથી પહેલાં તો માનસિક ભય, અસલામતી, જરા અરાજકતા દૂર કરે. અને એટલા માટે જ ગયા વર્ષે જ્યારે એ ડ્રાઈવ કરવામાં આવી હતી આર્સેનિક આલ્બ વેચવાની, ત્યારે અમારા હોમિયોપેથિક મેડિકલ એસોસિએશનના બધા સભ્યોએ ભેગા મળીને જ એસએમસીના થ્રુ ઘરે ઘરે લગભગ દવાઓનું વિતરણ કરેલું અને એ ઘણું સફળ પણ રહ્યું હતું. આ વર્ષે પણ અમે હજી પણ એવું ઈચ્છીએ કે આયુષ મંત્રાલય અને પ્રાધાન્ય આપે અને વધુને વધુ એનો પ્રચાર કરાવે કે જેથી વધુમાં વધુ જનમાનસ સુધી એ વસ્તુ પહોંચાડીને વધુમાં વધુ લોકોને આપણે સ્વસ્થ તરફ પ્રેરી શકાય, આગળ વધારી શકાય. ચોક્કસપણે એક ગ્રુપ ઓફ મેડિસિન્સ છે જે અમે જે અત્યારે સ્ટડી કરી રહ્યા છે. અમે પણ કંઈક ને કંઈક રિસર્ચ ચાલુ હોય છે અમારું. તો એમાં કોરોનાને અમે અલગ અલગ 4 વિભાગમાં વિભાજિત કર્યું છે, જેમાં માઇલ્ડ કોરોના, મોડરેટ કોરોના, સિવિયર અને એક્સ્ટ્રીમ એટલે કે ક્રિટિકલ સિવિયર, આવા અલગ અલગ ક્લાસિફાઈ કર્યા છે કોરોનાના. તો એ અલગ અલગ સ્ટેજમાં હોમિયોપેથીની પણ અલગ અલગ મેડિસિન્સ છે, જેમાંની મુખ્યત્વે પલ્સેટિલા છે, રસ્ટોક્સ, આર્સેનિક, પછી આવે કાર્બોવેજ, એન્ટીમટાર્ટ, એન્ટીમોનિયમ આર્સેનિકમ, ક્રોટેલસ, નાજા, જેલ્સેમિયમ, નક્સવમિકા. આમ દવાઓ વ્યક્તિગત દર્દીના સિમ્ટમ્સને આધારિત જ્યારે આપવામાં આવે ત્યારે એ ખૂબ જ અસરકારક રીતે રિઝલ્ટ આપવામાં સફળતા મેળવી શકાય છે. પ્રાથમિક લક્ષણોમાં જો હોમિયોપેથી દવા શરૂ કરવામાં આવે તો એવી ખાતરી પણ આપી શકાય કે આ કેસ વધુ આગળના સ્ટેજીસમાં પ્રોગ્રેસ થતો નથી. જેમ કે માઇલ્ડ કેસમાં શરૂ કરીએ તો વધુમાં વધુ એ મોડરેટ સુધી જઈ શકે, એ સિવિયર અથવા ક્રિટિકલ સ્ટેજ સુધી પહોંચતું નથી. આમ પણ એડવાન્સ મેડિસિન્સ ચાલુ જ હોય છે. એની સાથે જ્યારે આપવામાં આવે તો ઇમ્યુનિટી પણ સાથે સાથે બૂસ્ટ થઈને રોગની સામે લડવા વધુ સક્ષમ બનીને રોગને જલ્દીથી ભગાડવા અને ઓછા કોમ્પ્લિકેશનની સાથે ક્યોર આપવામાં ઘણી મદદરૂપ થાય છે. એ અમે અમારા પેશન્ટોમાં જે સારા થયા છે એમાં ખરેખર જાતે વિટનેસ કર્યું છે. નોટ ઓનલી યંગ પેશન્ટ્સ, પણ જે લોકો ઓલ્ડ એજ છે, જે લોકોને જેની હૃદયની બીમારી કે ડાયાબિટીસવાળા છે, એ લોકો કોમોર્બિડિટીવાળા પેશન્ટ્સને પણ ઘણા સારા રિઝલ્ટ્સ મળ્યા છે. તો હું ખાતરીપૂર્વક કહી શકું કે અર્લી સ્ટેજમાં જો તમે શરૂ કરો છો
તો તમારા જ ફાયદામાં છે, શ્યોરલી. હા, જરૂરથી. માઇલ્ડ કેસીસ તો એવા ઘણા બધા હોમ ક્વોરન્ટાઇનમાં સારા થયા છે, જેમાં કોમોર્બિડિટી પણ હતા. પણ 2 કેસ મારી જાણમાં એવા છે જે ઘણા ક્રિટિકલ સ્ટેજ સુધી જઈને પાછા આવ્યા હોય હોમિયોપેથિક દવાના સપોર્ટથી. એમાં એક કેસ છે જે ફર્સ્ટ વેવ દરમિયાન એક અમારા રેગ્યુલર પેશન્ટ છે, એમના ફાધર 73 યર્સના હતા અને એમને કોરોના ડિટેક્ટ થયું, પણ હી વોઝ સો ઇનસિક્યોર, એમને ઘણું બધું અસલામતીને ભય હતું, એટલે એમણે તરત જ RT-PCR પોઝિટિવ આવતા એ દાખલ થઈ ગયા. શરૂઆતમાં તો એમણે પણ અઠવાડિયા સુધી હોમિયોપેથિક દવા લેવાની ના પાડી. અઠવાડિયા પછી જ્યારે એમને આઈસીયુમાં શિફ્ટ કરવાનો વારો આવ્યો, કારણ કે ઓક્સિજન લો થઈ ગયું, ડી ડાયમરનું કાઉન્ટ ઘણો વધી ગયો, જેથી બ્લડ પેલું થીક થવાની એ રિપોર્ટ હોય છે. તો લગભગ 10,000ની આસપાસ ડી ડાયમર પહોંચી ગયું, શ્વાસ લેવામાં તકલીફ પડવા માંડી. ત્યારે મારા દબાણ હેઠળ એમના રિલેટિવ્સને મેં જ્યારે દવા મોકલાવી, દવા શરૂ કરાવી, 5મા દિવસે પેશન્ટને હોસ્પિટલમાંથી ડિસ્ચાર્જ મળી ગયો. એમનું ડી ડાયમર 3 દિવસમાં 10,000થી 3,000 આવી ગયું. એમને શ્વાસ લેવાની જે તકલીફ હતી એ ઘણી ઓછી થઈ ગઈ 12 કલાકમાં. ઓક્સિજન લેવલ જે 86-85 હતું એ 94-96 રહેવા માંડ્યું. 5મા દિવસે જ્યારે એમને રજા આપી ત્યારે આઈસીયુના ઇન્ચાર્જ ઇન્ટેન્સિવિસ્ટ ડૉક્ટરનું એવું કહેવું હતું કે આ અંકલ જે પાછા બચ્યા છે એ અમારા માટે એક ચમત્કાર ગણાય. જ્યારે પેશન્ટ અમે આઈસીયુમાં શિફ્ટ કરતા હતા ત્યારે અમને ઘણી આશા અમે ખોઈ બેઠા હતા કે આ દર્દી કદાચ જ પાછું આવશે, એટલી બધી એમની ક્રિટિકલી સિવિયર કન્ડિશન થઈ ગઈ હતી. આ એક ચમત્કાર જ માની શકાય એવું એમનું સ્ટેટમેન્ટ હતું, જે એમના રિલેટિવ્સ આવીને મને કીધું હતું. આ વસ્તુ એ સાબિત કરે છે કે અલોંગ વિથ કન્વેન્શનલ મેડિસિન, હોમિયોપેથિક મેડિસિને એવો તો એમને સપોર્ટ કર્યો છે, એમની ઇમ્યુનિટી વધારી છે કે જે ઇવન બ્લડ થીક થઈ જવું 10,000 સુધી, જેનો પેરામીટર લેસ દેન 500 હોવો જોઈએ, એ 10,000 થવા છતાં પણ પેશન્ટને વેન્ટિલેટર સુધી ના જવા દીધું અને ફરી પાછું ત્યાંથી રિકવર કરવામાં હેલ્પફુલ થયું. બીજો એક કિસ્સો રિસન્ટનો છે, જેમાં અમારા ઘરના જ રિલેટિવ્સ છે. એઓ પણ હોમિયોપેથીમાં ઓછું બિલીવ કરવાના કારણે પહેલાં 15 દિવસ એમણે દવા ના લીધી. ક્રિટિકલ થઈ જવાથી ઓક્સિજન 75 થઈ ગયું, શ્વાસ લેવામાં તકલીફ પડી, એમનું વજન થોડું વધારે હતું, ઉંમર એમની 48 હતી. એમને હોસ્પિટલમાં દાખલ કર્યા. ઓવરનાઇટ ડૉક્ટર સાહેબોએ ઘણી મહેનત કરી, પરંતુ તેમ છતાં પરિસ્થિતિ બગડતી હતી. એમને હાયર સેન્ટર પર રિફર કરીને વેન્ટિલેટર પર મૂકવાની સલાહ આપવામાં આવી. ત્યાં અમે હોમિયોપેથી ઇન્ટ્રોડ્યુસ કર્યું. અમારા આગ્રહથી અમને કીધું કે એટલીસ્ટ વ્યક્તિનો જીવ બચે એવા એક પ્રયત્ન જેમ આ લોકો કરી રહ્યા છે તેમ અમને પણ કરવા દો. આપણું રિલેટિવ છે એ બચે આપણા માટે મહત્ત્વનું છે. એવું સમજાવ્યા બાદ જ્યારે દવા શરૂ કરી, 7 દિવસમાં પેશન્ટને જે એમને પહેલાં તો સૂઈ જતા સીધા સૂતા ઓક્સિજન 82થી 85નું લેવલ રહેતું હતું, એ આ દવા શરૂ કરવાથી 24 કલાકમાં સીધા સૂવાની પોઝિશનમાં ઓક્સિજન 91-92ના લેવલ પર આવી ગયું. 5 થી 7 દિવસમાં ઓક્સિજન ધીમે ધીમે 15 લીટરથી ઓછો કરીને 2 લીટર પર અને પછી બંધ કરી દેવામાં આવ્યો અને 10મા દિવસે પેશન્ટને રજા આપી દેવામાં આવી. હવે આ પેશન્ટ વ્હીલચેર પરથી ઊભું થઈને ચાલીને ગાડીમાં બેસીને ડિસ્ચાર્જ લે છે. આ પેશન્ટને વેન્ટિલેટર પર જવાની હાલત હતી. એમના કન્સલ્ટન્ટ ડૉક્ટર પણ અમારા મિત્ર જ છે, એમનું પણ એવું કહેવું હતું કે આ પેશન્ટ અમે ઓલમોસ્ટ હોપ ખોઈ બેઠા હતા. તેમ છતાં પણ જો પેશન્ટ ચાલીને જતું હોય તો બહુ અમારા માટે ચમત્કારની વાત છે. એટલે આ દ્રષ્ટાંતો દ્વારા આમાં જરા પણ અતિશયોક્તિ નથી. હોમિયોપેથી આટલું એફિશિયન્ટલી કામ કરી જ શકે છે અને કરી જ રહી છે. જરૂર છે ફક્ત ને ફક્ત એનો ઉપયોગ કરવાની, એને શરૂઆતના સ્ટેજમાં જ અપનાવી લેવાની. એટલે આ ક્રિટિકલ સ્ટેજથી પણ જો આપણે પેશન્ટને બચાવી શકતા હોય તો આનાથી વિશેષ મારે વધારે કશું કહેવાનું રહેતું નથી. કોરોનાનો જે નવો સ્ટ્રેઇન છે એના વિશે એલોપેથિક તજજ્ઞો પણ ખૂબ જ મહેનત કરી કંઈક ને કંઈક નવા રિસર્ચ લાવીને નવા મેડિસિન્સ મોલેક્યુલ્સ તેમજ વેક્સિન માટે પણ એ લોકો તડામાર તૈયારી કરી રહ્યા છે. કાબિલે દાદ છે, ખૂબ પ્રયત્નો કરી રહ્યા છે. તેવી જ રીતે અમારી હોમિયોપેથીમાં પણ નવા રિસર્ચો થઈ રહ્યા હોય છે. જેમ અમે કોવિડના અલગ અલગ ક્લાસીસમાં ડિવાઈડ કરીને એના સ્ટેજીસ વાઇઝ એને અમે ટ્રીટ કરી રહ્યા છે, તેવી રીતે અમારી સ્ટેજ વાઇઝ મેડિસિન્સ પણ અવેલેબલ છે. એટલે એવું તો ન કહેવાય કે હોમિયોપેથી ચડિયાતી છે અથવા એલોપેથી ચડિયાતી છે, પણ હોમિયોપેથીને પણ ઓછી ન આંકવી જોઈએ એવી અમારી પાસે ઘણી બધી દવાઓ હાલમાં છે અને જેના ઉપયોગ વગર ઘણા પેશન્ટો જીવ ગુમાવી રહ્યા છે અથવા તો ક્રિટિકલી
તકલીફ ભોગવી રહ્યા છે અને ઘણી તકલીફો વગર જોઈતી અનનેસેસરી કોમ્પ્લિકેશન્સમાં લેન્ડઅપ થઈ રહ્યા છે, તો એ અટકાવી શકાય. શ્યોરલી હું કહી શકું કે એ કોમ્પ્લિકેશન્સમાં પેશન્ટને જતાં અટકાવી શકાય જો શરૂઆતથી જ હોમિયોપેથીને અપનાવવામાં આવે. અને નવો સ્ટ્રેન હોય, કોઈ પણ સ્ટ્રેન હોય, એની સામે લડવાનું કામ છે રોગ પ્રતિકારક શક્તિનું. આવીને વાત એ જ આવે છે, હોમિયોપેથીની દવાઓ રોગ પ્રતિકારક શક્તિને એટલી બૂસ્ટ કરી શકે છે કે એ ગમે એવો વાયરસનો સ્ટ્રેન હોય એની સામે લડવા એને સક્ષમ તો બનાવશે જ. પછી આધાર રાખે છે જે તે સમયની એની ઉંમર, જે તે સમયની એની કોમોર્બિડિટી ફેક્ટર્સ એઝ વેલ એઝ તે સમયની પરિસ્થિતિ અને એને અધીન રોગ પ્રતિકારક શક્તિ લડતી હોય છે. મુખ્ય વસ્તુ એમાં એ છે કે જ્યારે પણ હોમિયોપેથિક દવા જાય છે તો એ નવો સ્ટ્રેન છે એ જોવું ન જોવું એ 2 નંબરની વાત છે, પણ એનું મુખ્ય કામ છે એને બૂસ્ટ કરવાનું રોગ પ્રતિકારક શક્તિને. અને જે વન્સ ઇટ ટેક્સ ઓવર, અને એવું પણ કહેવામાં આવે છે કે હોમિયોપેથિક ઘણી સ્લો કામ કરે છે, તો એવું નથી. જેમ ડિઝીઝની પેસ હોય તેવી હોમિયોપેથિક દવાની પણ પેસ હોય છે. સ્લો પ્રોગ્રેસિંગ ડિઝીઝ હોય તો એની મેડિસિન એ રીતની જ આપવામાં આવે, પણ જ્યારે રેપિડલી પ્રોગ્રેસિંગ ડિઝીઝ હોય જેમ કે કોવિડ છે તો એમાં રેપિડલી 5મા દિવસે ન્યુમોનિયા અને 7મા દિવસે શ્વાસની તકલીફ થઈ શકે છે. તો હોમિયોપેથિકમાં એવી પણ દવાઓ છે જે આટલી ફાસ્ટ એક્ટ કરી શકતી હોય છે. એ જે મેં દ્રષ્ટાંતો 2 આપ્યા એમાં એ પુરવાર થઈ શકે છે. મારે આનાથી વિશેષ બીજું આના માટે નથી વધારે કશું કહેવું, પણ એટલું જરૂર કહેવું છે કે હોમિયોપેથીને પણ ટ્રીટમેન્ટ પાર્ટમાં એઝ વેલ એઝ ઇમ્યુનિટી બૂસ્ટરમાં તો ખરું જ ઓછી આંકવી નહીં જોઈએ. એનો વધુમાં વધુ પ્રચાર અને ઉપયોગ અપનાવવામાં આવે એ વધુ જરૂરી છે જનહિત માટે. એના માટે આપણે અગ્રેસર રહીએ, વધુને વધુ આ લોકો હોમિયોપેથીને અપનાવે એવો મારો આગ્રહ છે. આ તમારા માધ્યમથી હું જનપ્રતિનિધિ તેમજ દરેક જનમાનસ સુધી એ વસ્તુ અને એ વાત પહોંચાડવા માગું છું કે હોમિયોપેથી શરૂઆતના કેસીસમાં જ અપનાવો કે જેથી કરીને વધુને વધુ કોમ્પ્લિકેશન્સ આપણે ટાળી શકીએ અને સ્વસ્થ સમાજના નિર્માણ તરફ અગ્રેસર થઈ શકીએ. થેન્ક યુ વેરી મચ.